નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની ઠાકર। સુરત હીરાનગરી, વેપારની રાજધાની, પરંતુ હવે શું આ શહેર ખૂનની નગરી બની રહ્યું છે? છેલ્લા 15 દિવસમાં એક પછી એક હત્યાના બનાવોએ માત્ર સુરત નહીં, સમગ્ર ગુજરાતની કાયદો વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે। નાની બોલાચાલી હોય, વ્યક્તિગત અદાવત હોય કે રસ્તા પરનો સામાન્ય વિવાદ, વાત હવે સીધી હત્યા સુધી પહોંચી રહી છે। સવાલ એ છે કે આખરે ગુનેગારોમાં કાયદાનો ડર કેમ ખત્મ થઈ રહ્યો છે? શું પોલીસનો ખૌફ હવે માત્ર કાગળો સુધી સીમિત છે? સીસીટીવી, પેટ્રોલિંગ અને આધુનિક ટેકનોલોજી વચ્ચે પણ જાહેરમાં હત્યાઓ થઈ રહી છે, તો પછી સામાન્ય માણસો કેટલા સુરક્ષિત છે? ચોંકાવનારી વાત એ છે કે હવે માત્ર સુરત નહીં, ગુજરાતના અનેક શહેરોમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે। સૌથી સુરક્ષિત ગણાતું ગુજરાત આજે અસુરક્ષિત બનતું જઈ રહ્યું છે। રસ્તે ઊભા હોવ ને કોણ જાણે ક્યાંથી આવીને મારીને જતું રહે, ખબર પણ ન પડે એવી સ્થિતિ સર્જાઈ। માત્ર સુરતની વાત ન કરી શકાય, કારણ કે જે હાલ સુરતના છે તેવા જ હાલ અન્ય શહેરોના પણ છે। જે પોલીસનો ડર હોવો જોઈએ, ધાક હોવી જોઈએ, એ કદાચ હવે રહી નથી। પ્રશાસન ગમે તેટલી વાત કરતું હોય કે ક્રાઇમ કંટ્રોલમાં છે, પણ જમીન પરની હકીકત એ દરેક નાગરિકને ખબર છે। લોકોના મનમાં એક જ ડર છે, ઘરથી નીકળીએ તો સુરક્ષિત પરત ફરીશું કે નહીં? શું તંત્ર ખરેખર ગુનાખોરી રોકવામાં નિષ્ફળ ગયું છે? શું ગુનેગારોને કોઈ રાજકીય કે સ્થાનિક છત્રછાયા મળી રહી છે, કે પછી કાયદાનો ખૌફ જ પૂરો થયો નથી? આજે આ જ સવાલો સાથે ચર્ચા કરીશું ગુજરાતમાં વધતી હત્યાઓ અને કથળતી કાયદો વ્યવસ્થા પર। આપણી સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી જોડાઈ ગયા છે। જે દીપક, સુરત શહેરમાં હત્યાઓ સતત વધી રહી છે, રોજબરોજ અનેક જગ્યાએ નજીવી બાબતોમાં હત્યા થઈ રહી છે અને છેલ્લા 12 દિવસમાં 8 હત્યા, શું કહેશો? કેમ કે ખાસ કરીને સુરત શહેરમાં છેલ્લા 12 દિવસમાં 8 હત્યા થઈ છે અને જે જીવલેણ હુમલો છે હજી અનશક્ય છે, કેમ કે જીવલેણ હુમલો છે જે પોલીસ દ્વારા છે એને યાદો કે હજી ઓન પેપર નથી ચડાવવામાં આવ્યો કે કાંટા પછી સોંપવામાં આવ્યો છે, કેમ કે દિવસ ને દિવસ છે આ જ મહિનામાં ખાસ કરીને વાત કરીએ જે હજી 12 દિવસમાં ખાલી 5 મર્ડર ઘટના સામે આવી છે, જેમ કે એમાં લિંબાયત હોય, ડિંડોલી હોય, ઉધના હોય કે પાંડેસરા વિસ્તાર હોય જેમાં પરપ્રાંતિય લોકો રહેતા હોય। ખાસ કરીને વાત કરી કે સુરત શહેરના જે સામાજિક તત્વો છે પોલીસને ખુલ્લા ફટકાર આપી રહ્યા છે, ચેલેન્જ આપી રહ્યા છે કે તમારામાં દમ હોય તો તમે અમે રોકીને બતાવો, કેમ કે પોલીસને ડર હવે રહ્યું જ નથી। જે હિસાબે સુરત શહેરમાં જે ગુનાખોરી વધી રહ્યું છે, જે હિસાબે લોખાગીરી વધી ગયું છે, જે હિસાબે ચોરી વધી ગયું છે, જે હિસાબે મારામારી વધી ગયું છે, તે જ લાગી રહ્યું છે કે જે પોલીસને ડર છે ખાલી કાગળ પર જ રહી ગયું છે, કાં તો કે પોલીસને લોખાઓ પર કંટ્રોલ નથી રહ્યા। કેમ કે જે હિસાબે સુરત શહેરમાં થઈ રહ્યું છે, દિવસના દિવસે તમે દિવસમાં ઘરથી બહાર નીકળો તેમ નહીં લાગતું કે પાછા ઘરે આવશે, કેમ કે કયા 4 રસ્તા પર કયા લોખાઓ છે જે મારી દેશે તમને એમાં ખબર નહીં પડતી। કેમ કે હાલ સુરત શહેરમાં જે સ્થિતિ સર્જાયું છે 12 દિવસના અંદર જ 5 મર્ડર થયું છે, તેમાં પોલીસ કશે ને કશે નિષ્ફળ દેખાઈ રહી છે એ કાયદા વ્યવસ્થા કરવામાં, કેમ કે જે હત્યાને ગુનાઓ છે સુરત શહેરમાં દિવસમાં દિવસ વધી રહી છે। 12 દિવસમાં 5 હત્યા સામે આવે છે। હાલ આજે ભાજપના હોદ્દા ધરાવતા યુવક છે, એમને મમ્મી ભાજપના હોદ્દા ધરાવે છે, એ યુવકને ધારદાર હથિયારથી 4 યુવકે જાહેરમાં ઉધના પોલીસની 1 કિલોમીટર અંદરમાં જાહેર રોડ પર હત્યા કરી દેવામાં આવ્યું છે ને એ જ વિસ્તારમાં, ઉધના જ વિસ્તારમાં મોડી રાતે જે રાતે ખૂની ખેલ ખેલવામાં આવતો, હાલ એ પણ તે યુવક છે જિંદગી અને મોતને બીચમાં જૂજી રહ્યું છે। ઉધના વિસ્તારમાં ત્રીજી ઘટના સામે આવે છે કે બંધ ઘરમાંથી જે ચોરીના મામલા સામે આવે છે। ખાસ કરીને વાત કરી કે ઉધના વિસ્તારમાં એક જ રાતમાં આવી 3 ઘટના બનતી હોય તો ખાસ કરીને જે પોલીસ વ્યવસ્થા છે કશે ને કશે કાગળ પર દેખાઈ રહી છે કે જેમ કે પોલીસ પેટ્રોલિંગ બરસાવી રહી છે, ઉભી રહી છે, અને જે પોલીસ પ્રશાસનને ડર હોવો જોઈએ અસામાજિક તત્વોમાં એ પણ નહીં દેખાઈ રહી છે, અને જે પોલીસને ખોફ છે એ હવે ખાલી કાગળ પર જ દેખાઈ રહ્યું છે। જી બિલકુલ દીપક, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે ગુજરાતમાં ન જાણે ક્યારે કોઈની હત્યા થઈ જાય તેવો ઘાટ ઘડાયો છે, કારણ કે જે પ્રમાણે પોલીસની કામગીરી છે, જે પ્રમાણે પ્રશાસન કામગીરી કરી રહ્યું છે, તેના પરથી જોતા લાગે છે કે ગુજરાત હવે સુરક્ષિત નથી। કારણ કે જે ગુજરાત વર્ષો પહેલા હતું, જે ગુજરાતમાં ગુનાખોરી ખૂબ ઓછા પ્રમાણમાં હતી, પરંતુ આજના સમયમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ગુજરાતમાં વધતો જઈ રહ્યો છે। આપણી સાથે ચર્ચામાં સામાજિક કાર્યકર્તા ધર્મેશ ગામી જોડાઈ ગયા છે। ધર્મેશભાઈ, સમાજમાં સતત વધતી હત્યા,
સતત ગુનાખોરીનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે અને સમાજ માટે હવે આ કેટલો મોટો ખતરો બની ગયો છે, કારણ કે નાના નાના યુવાનો, જે નાના બાળકો છે, હવે તો તે લોકો પણ હત્યા કરતા થઈ ગયા છે. ખૂબ જ ચિંતાનો વિષય છે. જે પરિસ્થિતિ હાલ સર્જાઈ રહી છે ને, ગુજરાતમાં કાનૂન અને વ્યવસ્થાની ક્યાંક ને ક્યાંક બાબત પર સવાલો ઉઠે એવી લોકોની અંદર ડર જ્યારે લાગી રહ્યો હોય એવી બાબતો ધ્યાને આવી રહી છે. સુરતની વાત કરીએ તો સુરત મિની ભારત છે. 1 કરોડની આસપાસની વસ્તી છે ને જો અઠવાડિયા 10 દિવસની અંદર 5, 7 હત્યાઓ થઈ જાય, એ પણ ક્રૂર હત્યાઓ, આ તો ખૂબ જ ગંભીર છે. ગુજરાત કે સુરત જે શાંતિપ્રિય હતું એમાં ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગે છે કે આ તો ખૂબ ગંભીર બાબતો છે. વ્યસનનો જે બાબતો છે એ પણ ખૂબ સમાજમાં વધી છે. જે નાના નાના બાળકો વ્યસન તરફ વળ્યા છે. દારૂની બાબતો હોય એ પણ ઘણી છૂટછાટથી ઇઝીલી મળી જાય છે. દારૂના અડ્ડાઓ પણ ચાલી રહ્યા છે. ગુજરાતમાં ભલે આપણે કાગળ પર કહીએ કે દારૂબંધી છે, દારૂ પકડાય છે, પરંતુ એ વેચાય છે, ખુલ્લેઆમ વેચાય છે, એ પણ સત્ય છે. પોલીસ ગમે તેટલા દાવા કરે પણ એ પોકળ દાવા છે. કાયદાને વ્યવસ્થા જો આટલો બધો ખરાબ હોય, લોકોને ડર ના હોય, તો આ ચિંતાનો વિષય છે. આટલી બધી હત્યાઓ આવી રીતના થઈ જવી એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિને ભય અને ડર લાગે. સુરત જે શાંતિપ્રિય સુરત. ધર્મેશભાઈ, જી. સુરત પોલીસની કામગીરી જોઈને આપને લાગે છે કે હત્યાઓ ઓછી થશે? કામગીરી તો પોલીસની રીતે જે પણ કરતી હશે, પરંતુ લોકો પણ સમજતા નથી. ઇઝીલી એમની ક્યાંક ને ક્યાંક બેલ મળી જતી હોય, અથવા તો આપ જુઓ કે જેલનો પણ જે વિડીયો હમણાં વાયરલ થયો હતો કે જેલમાં પણ તમામ પ્રકારની સુવિધાઓ જો મળતી હોય તો જે વ્યક્તિ કાયદો અને વ્યવસ્થા માનો કે બગાડતો હોય એના પર પોલીસ કેસ કરે, અને પોલીસ કેસ કરે પછી જેલમાં જાય, તો જેલમાંથી જો આવી રીતના છૂટીને પાછો જો હત્યા કરી નાખે તો આ તો ખૂબ ગંભીર ચિંતાનો વિષય છે. એટલે પોલીસ એમની રીતે જે પણ કામ કરતી હશે, પણ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે પોલીસની કામગીરીની અંદર ઢીલાસ છે. પોલીસે કડક હાથે કામ લેવું જોઈએ. પરંતુ આપ જુઓ કે હાઈકોર્ટનો પણ જે કઈ ઓર્ડર આવ્યો છે અને રિકન્સ્ટ્રક્શનના નામે જે પોલીસ જે આરોપીઓને કાયદો ને વ્યવસ્થા બતાવતા હતા, એમાં પણ ક્યાંક ને ક્યાંક કચાશ આવી છે. એટલે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક પોતાના ઉપર કોઈ વસ્તુ ના આવે એ બાબતનો ક્યાંક ને ક્યાંક એમને પણ હું માનું છું કે ક્યાંક ને ક્યાંક અફસોસ હશે. પરંતુ ગુજરાત રાજ્યની અંદર, સુરત શહેરની અંદર હું માનું છું જે પણ આરોપીઓ, ખૂંખાર આરોપીઓ છે, ગુજરાતમાં જ્યાં સુધી એન્કાઉન્ટર નહીં થાય ત્યાં સુધી કાયદો વ્યવસ્થા સુધરે એવી પરિસ્થિતિ મને નથી લાગતી. જે રીતે લોકોની ધર્મેશભાઈ, એન્કાઉન્ટર માનસિકતા એકમાત્ર જે સમસ્યા છે તેનું નિરાકરણ છે? બિલકુલ લોકોમાં ભય કેમ નથી? કેમ કે જામીન મળે છે, છૂટી જાય છે, એટલે એની દેખાદેખીમાં પાછું મર્ડર કરે છે. એટલે લોકોને કાયદાનો ભય જ નથી. તો સ્વાભાવિક છે કે એન્કાઉન્ટર આજે જે મર્ડર થયું છે એ જે ભારતીય જનતા પાર્ટીના નેતાનું મર્ડર કરી નાખ્યું, એવા લોકો પણ 18 ગુનાના આરોપી છે. બીજા ગુસ્સી ટોકના પણ ઘણા બધા અલગ અલગ આરોપીઓ છે. માનો કે 2-2.5 વર્ષ રહી આવ્યા પછી પણ ક્યાંક ને ક્યાંક એમની નાની મોટી ગેંગો ચાલે જ છે. એટલે માનસિકતામાં પરિવર્તન તો જ આવે કે એન્કાઉન્ટર પ્રથા ચાલુ થાય. આવા જે 20-20, 25-25 કેસ જેના પર હોય એવા લોકોના એન્કાઉન્ટર અગર ના કરવામાં આવે, આપ ઉત્તર પ્રદેશમાં જુઓ કે લોકોને ભય છે. એટલે જે કઈ આવા જે કામ કરનાર વ્યક્તિઓ છે, જે ખુંખાર લોકો છે, એમને ભય છે. અને અહીંયા કેમ ભય નથી? એટલે અહીંયા ખબર છે કે આપણે કઈ પણ કરશું ગુનો, પોલીસ જેલમાં મૂકશે, છૂટી જશે. એટલે આ બધી વ્યવસ્થાઓના કારણે હું ક્યાંક ને ક્યાંક હું માનું છું કે ગુનાખોરી વધી રહી છે, નશાનું પ્રમાણ પણ વધ્યું છે. એના માટે પોલીસ જવાબદાર તો ખરી જ, પણ સમાજના લોકો, સમાજ પણ જવાબદાર છે. આ દૂષણો ન વધવા જોઈએ એના માટે બધા જ લોકો, કેમ કે પોલીસ જ્યારે પણ કોઈ કેસ નોંધતી હોય ત્યારે એમને પંચો કે સાક્ષીઓ પણ ક્યાંક ને ક્યાંક આ પબ્લિક નથી બનતી. એવું પણ આપણે ઘણી બાબતોમાં જોયું છે ને એનો લાભ લઈને બિલકુલ. પણ ઘણા બધા આરોપીઓ છૂટી જાય છે. એટલે આ સમાજ માટે અને સુરત શહેર માટે ખરેખર આ ચિંતાનો વિષય છે. જી. એટલે આવા જે કઈ માનસિકતા ધરાવતા લોકો હોય, જેમને કાયદાનો ડર ના હોય, એવા લોકોને માનું છું કે માનનીય ગૃહમંત્રી કે માનનીય મુખ્યમંત્રી શ્રીએ
વીટો પાવર વાપરી અને જ્યાં સુધી એન્કાઉન્ટરની બાબતો પર નહીં આવે ત્યાં સુધી આવી હત્યાઓનો સિલસિલો ચાલુ જ રહેશે એવું હું ચોક્કસ માનું છું. જી બિલકુલ ધર્મેશભાઈ, આપણી સાથે સિનિયર પત્રકાર કમલેશ દવે પણ જોડાઈ ગયા છે. કમલેશભાઈ, જે રાજ્યમાં સ્થિતિ છે ખૂબ ખરાબ સ્થિતિ છે, કારણ કે જો આંગળીના ટેડવે હત્યા થતી હોય તો પછી રાહદારી જ રસ્તે જતો ગુજરાતવાસી છે તે પણ ક્યાંક ને ક્યાંક પોતાના જીવની સાથે ખિલવાડ થતો હોય તેવો અનુભવ કરતો રહેશે. રાજ્યમાં સુરતમાં ખાસ કરીને છેલ્લા 12 દિવસમાં 8 હત્યા થઈ છે. આપ કોને જવાબદાર માનો છો? ચોક્કસપણે તંત્રને જવાબદાર ગણાવી શકાય છે બેન, કારણ કે જો તંત્ર સચેત રીતે પોતાની ભૂમિકા ભજવે છે તો આ પરિસ્થિતિનું નિર્માણ ન જ થાય. એટલે ચોક્કસપણે એવું કહી શકાય છે કે તંત્ર કોઈક ને કોઈક રીતે નહીં પણ સ્પષ્ટપણે જવાબદાર છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી એ સુરતનું જે તંત્ર છે એની પૂરી જવાબદારી બનતી હોય છે. અને જે કઈ ઘટનાઓ ઘટી રહી છે, આમ તો ઘણા બધા સ્ટેટ્સમાંથી લોકો આવીને સુરત શહેરમાં વસે છે અને એને કારણે મલ્ટી સ્ટેટ સિટી કહી શકાય એવું એક મોટું હબ બની ગયું છે. પણ એનો અર્થ ક્યાંય પણ એવો નથી થતો કે આટલા બધા લોકો આવે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખવાય. જો સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની ક્ષમતા હોય તો જ બહારથી લોકો આવી અને વસે અને એને પૂરતી સવલતો અને સગવડતાઓ આપવામાં આવે. આ પ્રકારનું જે કઈ તંત્ર છે એની જવાબદારી બનતી હોય છે. એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે તંત્રની જવાબદારી છે. આ તો ગૃહમંત્રી શ્રીનું શહેર છે અને એટલે આ બાબતે ગૃહમંત્રી પણ જાગૃત બને અને લોકોમાં જે કઈ ઘટે છે, એટલે કે ક્યાંક ને ક્યાંક અવેરનેસ ઘટતી હોય છે, ક્યાંક ને ક્યાંક સજાનો અભાવ છે, ક્યાંક ને ક્યાંક પૂરતી જે કોર્ટ કાર્યવાહી, અદાલતી જે કાર્યવાહી છે એમાં ક્યાંક કચાશ રહી જતી હોય છે. આના કારણે કહી રહ્યા હતા કે એન્કાઉન્ટર માત્ર સમસ્યાનું નિરાકરણ છે. જી કમલેશભાઈ, ધર્મેશભાઈ થોડીક વાર પહેલા જ કહી રહ્યા હતા કે આ જે સમસ્યાઓ છે, હત્યાઓ વધી રહી છે, કાયદો વ્યવસ્થા કથળી રહી છે, તો પછી તેનું એકમાત્ર નિવારણ એન્કાઉન્ટર છે. આપણા બંધારણ પ્રમાણે તો આપણે એ ન કહી શકીએ કે એન્કાઉન્ટર થવું જોઈએ, પણ એટલું ચોક્કસ એમણે જે વાત કહી છે વાત સાથે હું એટલું તો એગ્રી છું જ કે કાયદાનો ભય લોકોમાં હોવો જોઈએ. જો કાયદાનો ભય જ નહીં હોય તો ગુનાખોરી અને આ પરિસ્થિતિ જે છે એ દિવસે ને દિવસે વધુ વકરશે. કારણ કે આટલા બધા ગુનાઓ એક સામતા સુરત શહેરમાં બનતા નહોતા, પણ આપણે છેલ્લા થોડા વર્ષોના ગ્રાફ જોઈએ તો ઉત્તરોત્તર આ પ્રકારના જે બનાવો બની રહ્યા છે એમાં વધારો થઈ રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક તંત્રનો ભય નથી એવું કહી શકાય છે. લોકોને કાયદાનો જરા પણ ડર નથી રહ્યો, એટલે જ આવી ઘટનાઓ છે આકારિત થઈ રહી છે. કમલેશભાઈ, આપ કોને જવાબદાર માનો છો કે જે આ પોલીસની ધાક નથી? રસ્તે જતા પહેલા તો પોલીસ જતી હતી ત્યારે લોકો જોઈને બીતા હતા કે ના ભાઈ પોલીસ જાય છે, આપણે સીધા ઉભા રહો. હવે તો તે બિલકુલ એવા દ્રશ્યો દેખાતા નથી. પોલીસ કેમ હવે નિષ્ફળ છે પોતાની એક ધાક, પોતાની એક જવાબદારી, પોતાનો એક ડર બેસાડવામાં? લોકશાહીના બે સ્તંભો છે, એક નિયમો બનાવે છે અને એક એ નિયમોનું પાલન કરાવડાવે છે. એટલે જે કઈ નિયમો બને છે એ વિધાન બનતા હોય છે અને એનું પાલન જે કરવાનું હોય છે પોલીસ તંત્ર કરવાનું હોય છે. એટલે કે અધિકારી અને પદાધિકારી બંને વચ્ચે એટલું તો કમસે કમ બનતું હોવું જોઈએ કે એને કારણે જે લોકો ઉપર જે પકડ બનાવવાની છે અને કાયદો અને વ્યવસ્થાને જે મજબૂત બનાવવાના છે એ બનાવી શકે. એટલે જો આપણે તટસ્થ રીતે કહીએ તો બંને જવાબદાર છે. ધર્મેશભાઈ, પોલીસની આમાં ભૂલ આપણે કાઢી શકાય, આપણે જવાબદાર તંત્રને ઠેરવી શકીએ, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક નાગરિકોને પણ જાગૃત થવાની જરૂર છે. સમાજ ક્યાં સુધી ચૂપ રહેશે? કારણ કે જ્યારે ઘટનાઓ ઘટતી હોય છે, હત્યાઓ થતી હોય છે, અથવા તો જ્યારે બળાત્કારની ઘટનાઓ સામે આવતી હોય, આપણે એક્ઝામ્પલ લઈએ તો, ત્યારે લોકો ચૂપ્પી વધારે સાધવાનું પ્રિફર કરે છે. બેન, હું એ જ કહેવા માંગુ છું કે નાના જ્યારે માનનીય સુપ્રીમ કોર્ટે જ્યારે કોર્ટો પર જે કેસોનું ભારણ વધતું હતું એના કારણે 1 થી 6 વર્ષ સુધી કે 7 વર્ષ સુધીની સજાનું પ્રાવધાન્ય પોલીસ સ્ટેશનથી ટેબલ જામીન આપવાનું કરી દીધું છે. એને જેલ સુધી પહોંચાડવાનો નથી. એટલે કોઈ પણ આરોપી હોય એ ધીરે ધીરે એનું મનસ્વીપણું વધી જાય, એટલે એને પોલીસનો ભય સ્વાભાવિક છે કે ઓછો હોય. પોલીસ એને મારી ના શકે. પોલીસ મારે, મેડિકલ થાય, જજ સાહેબ પાસે જાય એટલે જજ સાહેબ પછી પોલીસને બોલાવે, તો પોલીસને પોતાના ઉપર પોલીસ લઈ ના શકે. કેમ કે પોલીસ લેશે તો એને કોઈ સપોર્ટ કોર્ટમાં નથી કરવાનું. એટલે આપણી જે ગુજરાતની હાલની જે પોલિટિકલ પરિસ્થિતિ છે, જે નેતાઓ છે, એમને વિલ પાવર બતાવવો પડશે. માનનીય પત્રકાર સાહેબે કીધું કે એન્કાઉન્ટર ના કરવા જોઈએ. હું પણ કહું છું
કે ન થવા જોઈએ, પરંતુ જેને 15-15, 20-20 કેસો હોય, જે લોકોને કાયદાનો ડર ના હોય, હજારો કે કરોડો જે ગુજરાતની પ્રજાને ભયમાં નાખવાનું કામ કરતા હોય અને સુધારવાનું નામ ન લેતા હોય, તો એવા લોકોને એન્કાઉન્ટર 100% કરવા જોઈએ. આ માનનીય મુખ્યમંત્રી શ્રી એનો વીટો પાવર વાપરવો જોઈએ. મેં આપને ફરી કહું છું કે ઉત્તર પ્રદેશમાં જે આવા તત્વો છે એમને જે ડર છે, ભય છે, એ ભય ચોક્કસ અહીંયા ગુજરાતમાં બતાવવો જ પડશે. આ સમૃદ્ધ ગુજરાત છે અને આ સમૃદ્ધ ગુજરાતની અંદર આ રીતના અશાંતિ કે આ રીતના કોઈ મર્ડર કરી નાખે જાહેરમાં અને આટલા મર્ડરો થાય, તો હું માનું છું કે આમાં એન્કાઉન્ટર સિવાય બીજો મને કોઈ રસ્તો દેખાતો નથી. બાકી સમાજ પણ જિમ્મેદાર છે, પોલીસનું તંત્ર પણ જિમ્મેદાર છે, પણ જે કોર્ટે જે કઈ કાનૂન છે એ કાનૂનની મર્યાદામાં રહીને પોલીસ પણ કામ કરતી હોય છે. પરંતુ દારૂની જે બાબત મેં આપને કીધું કે કાગળ પર ભલે નેતાઓ બુમરાડા પાડતા હોય કે ગુજરાતમાં દારૂ નથી વેચાતો, સ્થળે ચોક ગુજરાતમાં દારૂ વેચાય છે અને એ દારૂની બાબતમાં પોલીસ હોય, પોલિટિક્સ હોય કે અમુક જે પત્રકારો છે કથિત, આ બધાની મિલીભગતના કારણે આટલો બધો દારૂ એટલે વ્યસન દારૂની જે બાબત છે એ પણ ખૂબ વધી છે અને આ નશાના કારણે ઘણા લોકો આ હત્યા સુધી પહોંચતા હોય છે. એટલે આ બધું જ કંટ્રોલ કરવા માટે હું એવું માનું છું કે એન્કાઉન્ટર એક સોલ્યુશન છે. ધર્મેશભાઈ, ગુજરાતમાં દારૂબંધી ખાલી માત્ર કાગળ પર છે, એ દરેક વ્યક્તિને ખબર છે, પરંતુ આપને શું લાગે છે કે દારૂબંધી ગુજરાતમાં ખરેખર રીતે ક્યારે શક્ય છે? કે જે દરેક ચોકે ચોકે દારૂ વેચાય છે તે દારૂ ક્યારે બંધ થશે? દારૂ બંધ કરવો હોય તો એક જ દિવસમાં થઈ જાય. પોલિટિકલ લોકો કે જે ચૂંટાયેલી પાંખ છે એ લોકોએ નક્કી કરવું પડે કે ગુજરાતને ખરેખર દારૂ છૂટ આપવી છે કે દારૂ બંધી કરવી છે. પરંતુ એમને ક્યાંક ને ક્યાંક આનાથી ફાયદો છે. આના કારણે ગુજરાતની પ્રજાને 25,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતનું જે બજેટ 25,000 કરોડ રૂપિયા વધે એમ છે અને એનાથી આખા ગુજરાતનું શિક્ષણ મફત થઈ શકે એવું છે. તેમ છતાં આ ગાંધીના નામે કે ગાંધીના નામે હજી પણ ગુજરાતમાં જે દારૂબંધી કાગળ પર રાખી છે, આ ખૂબ જ ખોટી વાત છે. હું માનું છું કે કાં છૂટ આપી દેવી જોઈએ, અન્યથા તો પૂર્ણ રીતે બંધ થવી જોઈએ. આ રીતના જે દારૂ છડે ચોક મળે છે અને તંત્ર સ્વીકારતું નથી, પોલીસ સ્વીકારતી નથી, આ ખૂબ દુઃખની વાત છે. હપ્તા રાજ ચાલે છે. આ તમામ ગુજરાતની પ્રજાને ખબર છે કે ક્યાં ક્યાં દારૂ મળે છે, કઈ રીતના મળે છે. હમણાં જ તમે જુઓ કે 45 ફોર્ચ્યુનરો મહેસાણાની અંદર ક્યાંક લગભગ રાતના પસાર થયેલી, હજી સુધી કઈ એનો પતો નથી. એમાં પણ દારૂ હતો. મોટા મોટા બુટલેગરો, મોટા મોટા લોકો દારૂનો ધંધો કરે છે. આ ક્યાંક ને ક્યાંક પોલીસ અને જે નેતાઓ હોય કે મોટા મોટા જે કઈ અમુક માફિયાઓ છે એમની મિલીભગતના કારણે આ ધંધો ગુજરાતમાં સ્થળે ચોક ચાલે છે. આ બંધ કરવો જોઈએ. અન્યથા તો આને શરૂ કરી અને ગુજરાતની રેવન્યુમાં વધારો કરીને ગુજરાતની પ્રજાને શિક્ષણ મફત આપવું જોઈએ. અને આ વ્યસન વધવાના કારણે આ બધી સમસ્યાઓ છે એ શરૂ થઈ છે અને ગુજરાત બદનામ થઈ રહ્યું છે. આવી હત્યાઓ ક્યારે પણ સાંકી ના લેવાય. જે રીતના ક્રૂર હત્યાઓ કરે છે, 10-10 લોકો ના ટોળા આવીને જે છરા ચપ્પુ મારે છે, તો આ તો ખૂબ દુઃખની વાત છે. એ માતા પિતાની જે વેદના છે એ વેદના પણ આપણે જોઈને ખૂબ દુઃખ થાય છે. એટલે જો રીઢા ગુનેગારો થઈ જતા હોય, એમને કાયદાનો ડર ના હોય, પોલીસની ભલે મર્યાદાઓ હોય છે, હવે પોલીસ વરઘોડા જે કાઢતા હતા એના પર પ્રતિબંધ આવી ગયો, તો કઈ રીતના ગુનેગારો સુધરશે? એ તો મને કહો. કોઈને ડર જ નથી. એટલે આ ડર માટે કંઈક ને કંઈક આ પ્રશાસને કડક પગલા લેવા જોઈએ. કમલેશભાઈ, ધર્મેશભાઈનો આક્ષેપ છે, અને આક્ષેપ તો ન કહી શકાય, કારણ કે દરેક વ્યક્તિને ખબર છે કે ગુજરાતમાં દારૂબંધી ખાલી માત્ર નામની છે, ચોકે ચોકે દારૂ વેચાય છે, પરંતુ અહીંયા સમાજને લઈને પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અને હવે જ્યારે આ મુદ્દો એક પોલિટિકલ વેમાં બની જાય કે હત્યા ભાજપના નેતાની થઈ છે, યુવા મોરચાના ઉપપ્રમુખની થઈ છે, તો રાજકીય રીતે આ મુદ્દો કેટલો મોટો છે અને હવે જે પ્રશાસન છે તેને જાગવાની કેટલું જરૂર ઊભી થઈ છે? જી, હત્યા સામાન્ય વ્યક્તિની હોય કે કોઈ પોલિટિકલ લીડરની હોય, હત્યા એ હત્યા જ હોય છે. પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાની હત્યા થઈ છે ત્યારે એટલું તો ચોક્કસ બનશે કે હવે અગ્રેસિવ મોડમાં આવી અને સરકાર છે એ આરોપીઓને સખતમાં સખત સજા થાય એ માટે પ્રયત્નો કરશે. પણ હમણાં જે પેનલિસ્ટે કહ્યું એ પ્રમાણે જે રીતે નશાખોરી વધી રહી છે અને જે રીતે પબ્લિક અવેરનેસ ની જરૂરિયાત છે કાયદા બાબતેની, ત્યાં ક્યાંક ને ક્યાંક ઘટાડો છે અને એ પોલીસ તંત્રે છે એ સજ્જડ બનાવવી પડશે. અને જો એ બનાવશે તો જ લોકો પોતાની ધાક જમાવશે પોલીસ, તો જ લોકો છે એ ડરશે કાયદાથી અને આવા પ્રકારના ગુનાઓ જે થઈ રહ્યા છે એ અટકશે.
કમલેશભાઈ, પાસા હેઠળ આજે સમગ્ર આજે હત્યા થઈ છે તેમાં પાસા હેઠળ જે આરોપીઓ હતા તે જામીન પર બહાર હતા, તો આપણો કાયદો ક્યાં નબળો પડી રહ્યો છે? કારણ કે જો પાસા હેઠળ જે આરોપીઓ તે જામીન પર બહાર આવી જાય અને બહાર આવીને હત્યા કરી નાખે ફરીથી, તો કેટલું ગંભીર આ મામલો છે? હા, હું એ જ આપને કહું છું ને કે પોલીસ માનો કે કોઈ પણ ઘટના બની, પોલીસ એને કલમ નાખી અને એને જેલ સુધી પહોંચાડે. હવે કોર્ટ જ જો પાસા જેવા બાબતમાં જો એમને જામીન મળી જતી હોય, પાછા આવતા હોય, તો લોકોને ભય ક્યાંથી રહેવાનો? એટલે આ ખુખાર માણસ ખુખાર બને. એમને ખબર છે કે જે કઈ આવા ગુના કરશું તો આપણે છૂટી જશું, આપણને ઇઝીલી જેલમાંથી બહાર આવવા મળી જશે. જો આટલી બધી જો લૂઝ પોઈન્ટો હોય અને તંત્ર નબળું પડતું હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ નથી સુધરવાનું. એટલે જે ગુનાખોરી છે એ વધારે થવાની છે. અને આ જે હત્યા થઈ એમાં દારૂના બાબતના ધંધાને અદાવતને લઈને થયેલી છે. એ વ્યક્તિએ પાસામાં કંઈક આ લોકોને મુકાવડાયા, એના કારણે હત્યા થઈ છે. એટલે હવે પાસામાં જઈ આવ્યા પછી પણ જો હત્યા કરતા હોય તો આવા લોકોને જીવવાનો અધિકાર છે? જો આટલા લોકોને ભયમાં નાખતા હોય તો ખરેખર આવા લોકોને જીવવાનો અધિકાર છે? હું માનું છું કે પોલીસ પાસે સત્તા નથી, પરંતુ જે સરકાર ચૂંટાયેલી છે, જે મુખ્યમંત્રી છે, જે નાયબ મુખ્યમંત્રી છે, એમની પાસે તો પાવર છે ને. 156 અગર આપણી પાસે MLA છે અને તેમ છતાંય જો ગુજરાતની પ્રજાને કે સુરતની પ્રજાને આટલા ભયમાં જીવવું પડે અને છડે ચોક અગર હત્યા થઈ જાય, તો હવે એ પોલિટિકલ વિલનો જ ક્યાંક ને ક્યાંક નબળાઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક એની અંદર ઢીલાસ છે. વાતો કરવી અલગ અને કામની ક્યાંક ને ક્યાંક જે નીચે લેવલનું થવું જોઈએ એમાં ઘણો બધો તફાવત છે. એટલે આવા લોકોને, અને પોલીસ પણ માનું છું કે ક્યાંક બળ પ્રયોગ કરે છે પોલીસ, તો પોલીસે મેં આપને કીધું એમ જે કોર્ટમાં જયારે ઉભું રહેવાનું હોય ત્યારે એમની સાથે કોઈ ઉભું નથી રહેતું. તો ઉભા રહેવા માટેનું પણ જે સરકાર છે એ મજબૂત રીતે અગર પોલીસ અધિકારીઓ સાથે ઉભી રહે તો હું માનું છું કે આ બધું જ બંધ થઈ જાય. પરંતુ ક્યાંક ને ક્યાંક બધી જ વસ્તુની લાચારી છે. સમાજના લોકો પણ વ્યસન જે વધે છે એનાથી ચિંતિત છે. વ્યસન ના વધવા જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક પોલીસની થોડી ઘણી નબળાઈ છે હું માનું છું. પરંતુ કાયદો ને વ્યવસ્થા જે મેં આપને કીધું કે 1 થી 7 વર્ષની જે સજાઓ છે, હવે પોલીસ સ્ટેશન થી જ કોઈને જામીન મળી જતા હોય તો કોઈ પણ વ્યક્તિને ગુનો કરવાનું હું માનું છું કે એને બળ મળે છે કે ભાઈ પોલીસ સ્ટેશન થી તો તરત છૂટી ગયા, આપણે શું થવાનું? એટલે આ જે નાની નાની બાબતો છે એ મોટી થાય છે અને એ મોટી થવાના કારણે કોઈ પણ વ્યક્તિ ખુંખાર બની જાય છે અને એને ક્યાંક ને ક્યાંક કાયદાનો જે ભય હોય એ ભય ઓછો રહે છે. અને એવું લાગે છે કે આપણે તો જેલમાંથી કે પોલીસ સ્ટેશનથી મળી છૂટી જશું. હવે જેલમાંથી પણ આપ જુઓ કે જે વિડીયો શિવા ઝાલા નામના વ્યક્તિનો થયેલો કે જેલમાં પણ જે જોઈએ એ તમને બધું જ મળે છે. જો જેલની પ્રશાસન પણ આટલું ઢીલું રાખતા હોય તો ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારનું જે પોલિટિકલ વિલ છે એ નબળું છે. આ નબળું ન હોવું જોઈએ, સ્ટ્રિક્ટ થવું જોઈએ એવું હું ચોક્કસ માનું છું. કમલેશભાઈ, ધર્મેશભાઈ કહી રહ્યા છે કે પોલિટિકલ વિલ આપણું ખૂબ નબળું છે, કાયદો ક્યાંક ને ક્યાંક નબળો પડી રહ્યો છે. જી, આપણે ત્યાં જે પોલીસની સંખ્યા હોવી જોઈએ, રક્ષકોની જે સંખ્યા હોવી જોઈએ એ ઓછી છે. જેટલા બધા કેસીસ છે કોર્ટની અંદર કે કોર્ટ ઓછી પડી રહી છે, એટલે કે પૂરતા પ્રમાણમાં પૂરતી સંખ્યામાં આપણે ત્યાં કોર્ટ્સનો અભાવ છે. એના કારણે જે કહી શકાય કે ઢીલાશ વર્તવામાં આવી રહી છે જે આરોપીઓ છે એમની સાથે, એમને કારણે પણ ગુનાખોરીનું પ્રમાણ જે છે એ વધતું હોય છે. આપણે એક સામાન્ય સર્વે જોઈએ તો ઘરેલુ હિંસાઓને મોટાભાગના ગુનાઓ થતા હોય છે એમાં નવા ગુનેગારો ઓછા એન્ટર થતા હોય છે. જે ઓલરેડી ગુના કરી ચુક્યા છે, જે સજા મેળવી ચુક્યા છે અને એ બહાર આવ્યા છે, એમાંના જ લોકો છે ફરીને આ પ્રકારના ગુનાઓ કરતા હોય છે. એટલે આપણે એ જે વ્યવસ્થા છે, કાયદાની વ્યવસ્થા, એને મજબૂત બનાવવી, કોર્ટની સંખ્યા વધારવી અને આકરામાં આકરી સજા કરી અને એ સજાનું પાલન પણ એ રીતે થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે એ અત્યારે સમયની જરૂરિયાત બની ગઈ છે. જી બિલકુલ. કમલેશભાઈ, આપ બંનેનું જોડાવા બદલ, મંતવ્ય ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર. ત્યારે ગુજરાતની જનતા ક્યાંક ને ક્યાંક પોતાને અસુરક્ષિત માનતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે રાજ્યમાં હત્યા વધી રહી છે, જે પ્રમાણે રાજ્યમાં ગુનાખોરી સતત વધી રહી છે અને હવે તંત્રની સામે પણ પ્રશ્નો થવા સ્વાભાવિક છે. કારણ કે જો આવી રીતના હત્યા થાય, ખુલ્લામાં આવીને 10 લોકોનું ટોળું આવે અને કોકને પતાવી જાય તો સવાલો થવા સ્વાભાવિક વસ્તુ છે. ત્યારે એ જ આશાની સાથે હવે કાર્યક્રમને સમાપ્ત કરીશું કે આવનારા સમયમાં રાજ્યમાં જે ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક કાબૂમાં આવે. નમસ્કાર.